પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું, કહ્યું કે મેનેજમેન્ટ કોટાની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવામાં આવી। કેન્દ્રીયકૃત સિસ્ટમથી બેઠકો ભર્યા બાદ બાકી બેઠક કોલેજ ભરતી હતી। કોલેજોની ગડબડના કારણે આ શિષ્યવૃત્તિ બંધ કરવામાં આવી છે। સાથે જ કહ્યું કે નર્સિંગ પરીક્ષા મુદ્દે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવશે। સેન્ટરો અને પરીક્ષા કેન્દ્રોમાં વિદ્યાર્થીઓના ગુણની ચકાસણી કરવામાં આવશે। પરંતુ એ જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ હતી એમાં જ્યારે કોલેજમાં વિદ્યાર્થી એડમિશન લે, અમારો એક વ્યવસ્થા છે, એ વ્યવસ્થા દ્વારા એ એડમિશનો આપવામાં આવે છે। પરંતુ ઘણી વખત એ એડમિશનો એસીપીસીના માધ્યમથી, એટલે કે કેન્દ્રીયકૃત પ્રવેશ પદ્ધતિ દ્વારા જ્યારે એ એડમિશનો થઈ ગયા પછી જે સીટો ખાલી રહેતી હોય છે કોલેજ જાતે ભરતી હોય છે, અને કોલેજ જાતે મેનેજમેન્ટ કોટામાં ફેરવીને સીટો ભરતી હોય એમાં આપણે આ શિષ્યવૃત્તિ બંધ કરી છે। મેં કહ્યું કે ગઈકાલે પણ ચર્ચા વિચારણા કરી હતી। ચર્ચા વિચારણા કર્યા પછી જેટલા સેન્ટરો ઉપર પરીક્ષાઓ લેવાઈ છે એ પરીક્ષાઓમાં માર્કિંગ સિસ્ટમ, ક્યાં આગળ કેવી રીતે કોના કેટલા માર્ક મળ્યા છે એ બધું જોયા પછી, ચકાસ્યા પછી, અને એ વિદ્યાર્થીઓને હિતમાં કોઈ મેરિટોરિયસ વિદ્યાર્થીને નુકસાન ના થાય, કોઈ હોશિયાર વિદ્યાર્થી આમાંથી બાકાત ના થઈ જાય એની પણ આપણે ચિંતા કરીશું ચોક્કસ। પરંતુ જે પ્રારંભિક તબક્કે જે લાગે છે ABCD પ્રમાણે જે આપણે આન્સર કી હતી એ આન્સર કી પ્રમાણે દરેક કેન્દ્રોમાંથી જ્યાં જ્યાં પરીક્ષાઓ લેવાઈ છે એમાંથી 100 ઉપર કેટલા 100 માર્ક કેટલાના આવ્યા, 90 થી 100ની વચ્ચે કેટલા આવ્યા, 80 ઉપર કેટલા આવ્યા, આ થોડું વિશ્લેષણ કર્યા પછી યોગ્ય નિર્ણય લેવાશે। રાજકોટ